મહારાષ્ટ્રનો એક કિસ્સો છે આઈએએસ પૂજા ખેડકર એક અધિકારીનું નામ છે. હજુ હમણાં યુપીએસસી પાસ કરી પૂજા ખેડકર અધિકારી બન્યા પછી વિવાદમાં શું આવ્યા તો પોતાની અંગત ઓડી કાર લઈને આવ્યા અને પછી એના પર લાલ પીળી લાઇટો લગાવીને આમ રોલો પાડતા હોય જબરદસ્ત રીતે ફરવા લાગ્યા. ત્યાં સુધી કે હજી તો એ ટ્રેની છે અને છતાંય એક તો એ પોતાના જ જિલ્લામાં પોસ્ટિંગ એમને મળ્યું અને પોતાના સિનિયર અધિકારી પર દાદાગીરી કરવા માંડ્યા. ફરિયાદ થઈ તો એમના પર પગલાં લેવામાં આવ્યા અને પછી એમની ટ્રાન્સફર થઈ એટલે પ્રશ્નો શરૂ થયા કે પૂજા ખેડકર પુણેથી જ આવે છે તો એમનું પહેલું પોસ્ટિંગ એમને પુણેમાં કેવી રીતે મળ્યું. એના પછી એમના રેન્ક વિશે ચર્ચા થઈ તો 821ની આજુબાજુ એમનો રેન્ક હતો, એમનો નંબર 821 છે યુપીએસસીમાં આવેલો. તો એ આઈએએસ કેવી રીતે બન્યા? એટલે સામાન્ય રીતે તમે એકદમ ટોચના નંબરમાં આવો તો તમને આઈએએસનું પદ મળી શકે, પણ પછી ખબર પડી કે આઈએએસ પૂજા ખેડકર છે એમને ઓબીસી રિઝર્વેશનનો ફાયદો મળ્યો અને પીએચ કેન્ડિડેટ હતા. પીએચ કેન્ડિડેટ એટલે ફિઝિકલી હેન્ડીકેપ, દિવ્યાંગ લોકો. અને એમાં એમણે શું બતાવી હતી તો એમને શું તકલીફ છે તો એમને આંખે દેખાતું નથી. કોઈ પણ વ્યક્તિ યુપીએસસીમાં જ્યારે આવું કહે કે આંખે દેખાતું નથી ત્યારે એમણે સર્ટિફિકેટ સબમિટ કરવું પડે, જે સીએટી સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ છે એની અંદર જ્યારે તપાસ કરવામાં આવી તો પ્રશ્ન ત્યાં સુધીની માહિતી સામે આવી કે પૂજા ખેડકરને જ્યારે સર્ટિફિકેટ માંગવામાં આવ્યું ત્યારે 5 વખત દિલ્હી એમ્સમાં એમને બોલાવવામાં આવ્યા કે તમે આવો ને ચેકઅપ કરાવીને જાઓ. એકવાર એમણે કહ્યું કે કોવિડ-19 ચાલે છે, હું બીમાર થઈ જઈશ તો શું કરીશ, બીજી વાર બીજું કારણ, ત્રીજી વાર ત્રીજું કારણ, ચોથું પાંચમું, પણ એમ્સ દિલ્હીમાં ચેકઅપ માટે ગયા જ નહીં. આવું જ્યારે કોઈ સામાન્ય રીતે કરે, ચેકઅપ માટે ન જાય તો પ્રાઇવેટ સર્ટિફિકેટ ચલાવવામાં નથી આવતું યુપીએસસીમાં. પણ પૂજા ખેડકરનું ચાલ્યું. એમણે પ્રાઇવેટ હોસ્પિટલનું કથિત રીતે સર્ટિફિકેટ જમા કરાવ્યું અને પછી એમનો જોઈનિંગ ઓર્ડર આવી ગયો અને એ આઈએએસ બની ગયા. આઈએએસ બની ગયા પછી બીજો ચમત્કાર એમની સાથે એ થયો કે એમના પોતાના જ જિલ્લામાં એમને પોસ્ટિંગ મળી ગયું અને પુણે જિલ્લામાં જ પોસ્ટિંગ મળ્યું. અને જ્યારે તમે પ્રોબેશન પર ચાલી રહ્યા છો, જ્યાં સુધી તમે સંપૂર્ણ રીતે ટ્રેનિંગ તમારી ચાલી રહી છે, ત્યારે તમને લાલબત્તીવાળી કાર એ રીતે નથી મળી જતી, પણ તમે પોતાની ઓડી કાર પર એ બધું જ કરો છો. સિનિયર અધિકારીની ચેમ્બર પચાવી લો છો, પડાવી લો છો. કોના દમ પર? તો કે પપ્પાના દમ પર. આઈએએસ પૂજા ખેડકરના પપ્પા દિલીપ ખેડકર એ મહારાષ્ટ્ર સરકારમાં ખૂબ ઉચ્ચ અધિકારી રહ્યા, હમણાં જ રિટાયર થયા છે. એમની 100 કરોડ કરતાં વધારેની સંપત્તિ છે, એટલે આઈએએસ પૂજા ખેડકર પાસે ઓડી કાર હોય. પ્રશ્ન એ થાય કે એમની પાસે ઓડી કાર છે તો એમને ઓબીસી રિઝર્વેશન કેવી રીતે મળ્યું? કેમ કે ત્યાં તો ક્રિમી લેયર છે, એટલે તમારી પાસે એક ચોક્કસ આવક થઈ જાય. રિઝર્વેશન, ઓબીસી રિઝર્વેશન, એનો હેતુ શું છે? જ્યારે એ પછાત સમુદાયોને આરક્ષણ આપવામાં આવ્યું ત્યારે મૂળ વાત એ હતી કે ચોક્કસ વર્ગના લોકો સીમિત, એક આખો દિવસ એ લોકો જ રિપીટ થયા કરે. એટલે એક વ્યક્તિ કે જે રિઝર્વેશનનો ફાયદો લઈને પોતે આઈએએસ બન્યા, એમની છોકરી આઈએએસ કેવી રીતે બની શકે રિઝર્વેશનથી? પણ એવું થયું. એનું કારણ શું કે 100 કરોડ કરતાં વધારેની સંપત્તિ છે. ક્રિમી લેયરનો પ્રાવધાન તો એવું કહે છે કે 8 લાખ કરતાં વધારે આવક થઈ જાય તો તમે તરત જ ઉપરની કેટેગરીમાં આવી જાઓ છો, એવી કેટેગરીમાં કે જ્યાં તમને રિઝર્વેશનનો અધિકાર નથી રહેતો, કેમ કે તમે ઓલરેડી ઉપર આવી ગયા છો. પણ છતાંય પૂજા ખેડકરને એનો પણ ફાયદો મળ્યો. કેવી રીતે મળ્યો? તો કે પપ્પા મહાન છે. પપ્પા હમણાં ચૂંટણીએ લડ્યા હતા, પ્રકાશ આંબેડકરની જે પાર્ટી છે એમાં વંચિતોનો અવાજ બનવા માટે બન્યા. 1 ઓક્ટોબર 1926 આપણે ત્યાં યુપીએસસીની શરૂઆત થઈ. આપણું જે એક્ટ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 એના હેઠળ આપણે યુપીએસસીની સ્થાપના કરી અને એના પછી સરદાર પટેલે જ્યારે પહેલું પોતાનું પ્રવચન આપ્યું હતું એ અધિકારીઓને, ત્યારે એમણે કેવા રાષ્ટ્રની કલ્પના કરી હતી, એમણે કેવા અધિકારીઓની કલ્પના કરી હતી. કમનસીબે આપણા ભાગે આઈએએસ પૂજા ખેડકર આવે છે. આપણી પાસે એ વાતનો જવાબ છે કે કેટલા લોકો ખોટા સર્ટિફિકેટ પર અધિકારી બની જાય છે, નેતા બની જાય છે. રિઝર્વેશનની બેઠક પર જ્યારે એ લોકો ત્યાં લડે છે, એ લોકો ખોટા સર્ટિફિકેટના આધાર પર, એક સૌથી મોટો સળગતો પ્રશ્ન ખોટા આદિવાસી સર્ટિફિકેટનો ચાલી રહ્યો છે અને ખોટા આદિવાસી સર્ટિફિકેટના નામ પર લોકો નેતા બની જાય છે. એ લોકો ક્યારેય સમજી શકતા હશે એ વંચિત અને શોષિત સમુદાયની પીડા, જેમાંથી આગળ આવીને એમને તક આપવામાં આવી કે તમે કંઈક સારું કરો? તેનો જવાબ સ્પષ્ટ ના છે. આપણે ત્યાં એટલે હદ સુધી રાજનીતિ વ્યસ્ત છે કે કોઈ દિવસ એ વાતનો જવાબ નથી હોતો કે એક અધિકારી જે સમાજનું કલ્યાણ કરવા માટે અને પોતાની યોજના થકી એ રાજ્યને ઉન્નત બનાવવા માટે નીકળ્યો હતો, એવા અનેક સારા અધિકારીઓ આવ્યા જેમણે ગુજરાત રાજ્યને અહીંયા સુધી પહોંચાડ્યું. આપણે અહીંયા સુધી જે પહોંચ્યા છીએ એ માત્ર શાસકોના કારણે નથી પહોંચ્યા. જીવરાજ મહેતાથી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધીના શાસનમાં દરેક મુખ્યમંત્રીએ આ રાજ્યને કંઈક તો સારું આપ્યું જ છે. જેને વધારે સમય મળ્યો એણે વધારે સારું આપ્યું. એટલે નરેન્દ્ર મોદીએ જે ગુજરાતમાં એ સ્લોગન આપ્યું કે આ ગુજરાત મેં બનાવ્યું છે, તો એ શું કામ સફળ થયું?
કેમ કે ગુજરાતના લોકોએ એ સમય પણ જોયો છે, એમણે ગુજરાતને બદલાતા પણ જોયું છે. ગામડામાં સાવ વીજળી નહોતી આવતી ને 24 કલાક આવેલી જ્યોતિગ્રામ પણ જોઈ છે. પણ સાથે એમણે ગુજરાતને ખાડામાં પડતાએ જોયું છે. સાથે એમણે અમદાવાદમાં ભૂવા પડતાએ જોયા છે અને જે રોકાતા જ નથી એ પણ જોયું છે. શું કામ પડે છે એ થિયરી બધાને ખબર છે અને છતાં એનું સોલ્યુશન ન આવતા એ જોયું છે. રસ્તા બની જાય ને એના પછી એને તોડીને ગટર નાખતા એ જોયું છે. અધિકારીઓ કે જે બહુ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય એમને હજારો કરોડના આસામી બનતા અને પછી એમનો વાળ પણ વાંકો ન કરી શકતા અધિકારી નેતાઓને પણ જોયા છે. એટલે આ ગુજરાત મેં બનાવ્યું છે એનો શ્રેય ભારતીય જનતા પાર્ટી અને સરકારને વારંવાર જનતાએ આપ્યો. જનતા એનું શ્રેય આપે છે એટલા માટે જ એ લોકો સતત સત્તામાં આવે છે. ગુજરાતને સ્વર્ણિમ બનાવવામાં અને ખૂબ સારું બનાવવામાં નેતાઓનું ને પક્ષનું જેટલું યોગદાન છે એટલું જ અધિકારીઓનું પણ રહ્યું છે. ખૂબ એવા સરસ અધિકારીઓ આવ્યા કે જેમની એક યોજનાએ કાં તો આખું જીવન બદલી નાખ્યું. આઈડિયાઝ જ્યારે કોઈના હોય, શ્રેય ભલે માત્ર નેતાઓ લઈ જતા હોય, એની પાછળ મહેનત અધિકારીઓ કરતા હોય છે. પણ જે અધિકારીઓ ખાડે નાખે છે એમનો શું કોઈ વાળ વાંકો કરી શક્યું છે? તો જવાબ ના છે. એવું કહેવાય છે કે હવે સમય પલટાયો છે. રાજકોટનો કાંડ હોય કે પછી વડોદરા તક્ષશિલાનો કાંડ, વડોદરામાં પણ હરણી બોટ દુર્ઘટનામાં ડૉક્ટર વિનોદ રાવ અને એચ.એસ. પટેલે બંનેની સામે કાર્યવાહી કરવાનો હાઈકોર્ટે આદેશ આપી દીધો છે. જોકે અધિકારીઓએ એના પર મૌન સેવ્યું છે. એ લોકો જે તે સમયે અધિકારી હતા અને કોર્ટનું એવું ઓબ્ઝર્વેશન છે કે મ્યુનિસિપલ કમિશનરે પોતાની સત્તાની રૂએ જે તે સમયે કોન્ટ્રાક્ટ આપેલા હતા. રાજકોટમાં પણ આ જ રીતે કામ કરવા માટે એટલે 2 તત્કાલીન કમિશનર છે એમને પણ શું કામ એમાં કન્સિડર ન કરવા? હાઈકોર્ટને જે પણ રિપોર્ટ રાજ્ય સરકાર આપી રહી છે એને માની નથી રહ્યા અને સતત પ્રશ્ન કરી રહ્યા છે. આ લોકો સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ એ ખબર નથી.